નમસ્કાર દર્શક મિત્રો, સંસદમાં 1 ડિસેમ્બરથી શિયાળા સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આ શિયાળા સત્ર ચાલવાનું છે 19મી ડિસેમ્બર સુધી. અને આજે પણ વિપક્ષે સંસદના પરિસરમાં હંગામો મચાવ્યો છે. વિપક્ષે એટલે આજે હંગામો મચાવ્યો છે કેમ કે જે દિલ્હીમાં જે પ્રદૂષણની જે સ્થિતિ છે ત્યાંનો જે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે સતત કથળી રહ્યો છે તેને લઈને તેમણે બેનરો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો છે. આ સાથે જ જે રૂપિયાનું જે ઘસારો થઈ રહ્યો છે ડોલરની સામે તેને લઈને પણ હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વોડ્રાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આવો નજર કરીએ કે એમણે જે રૂપિયાની સ્થિતિ કથળી રહી છે ડોલરની સામે તેને લઈને શું કહ્યું છે. कुछ सालों पहले जब डॉलर मनमोहन सिंह जी के टाइम में जब हाई चल रहा था तो इन लोगों ने क्या कहा था, तो आज क्या जवाब दे रहे हैं? इनसे पूछिए ना, मेरे से क्यों पूछ रहे हैं आप? वो बाद में मस्जिद बनाना चाहते हैं सरकारी खर्चे पे, उनके पास प्रूफ है, वो कह रहे हैं. अच्छा प्रूफ है तो उनको पब्लिश करके सब जगह प्रचार करो बोलो. सर, रशिया के राष्ट्रपति भारत आ रहे हैं और तेल को जिस तरह से चलना, इसको लेकर के रिपोर्ट भी आई थी कि रशिया से जब तेल खरीदने की बात आई तो अमेरिका के दबाव में नहीं लिया गया. इसको लेकर क्या आप कहेंगे? देखो, भारत अपने कन्वीनियंट से और अपने जो फायदा होता है वो देखना चाहिए, ना कि किसी के दबाव में आके खरीदना या किसी के दबाव में आके छोड़ना, ये नहीं. तो ये देश के हित में जो कुछ करना है हमको करना है. सर, डॉलर का जो प्राइस है वो हाई चल रहा है, रुपीस कमजोर हो रहा है, तो इसको रुपीस इनकी नीति के वजह से रुपये कम हो रहा है. क्योंकि अगर आपकी नीति ठीक रही तो पैसे का वैल्यू यानी रुपए का वैल्यू भी बढ़ता. इससे ये दर्शाता है कि हमारी आर्थिक स्थिति अभी ठीक नहीं है. हम चाहे कितना भी बोल लो या अपनी पीठ हम खुद थपा लो, लेकिन ये दर्शाता है कि तुम्हारे पैसे का कोई दुनिया में वैल्यू नहीं है. તો સંસદમાં હવે શિયાળા સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 1 ડિસેમ્બરથી લઈને 19મી ડિસેમ્બર સુધી આ સત્ર ચાલવાનું છે. આ સત્રમાં વંદે માતરમની જે 150મી જયંતિ આ વર્ષે ઉજવાઈ રહી છે તેને લઈને પણ તેમાં ચર્ચા થશે અને સાથે જ જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનનો મુદ્દો છે તેને લઈને પણ ચર્ચા હાથ ધરવામાં આવશે. અને આ આગ્રહ વિપક્ષનો હતો, પરંતુ સરકારે હવે આખો એક હોલિસ્ટિક જે વિષય છે તેને લઈને ચર્ચા કરવાનું નક્કી કર્યું છે અને ઇલેક્ટોરલ રિફોર્મ્સ પર હવે આગામી સમયમાં સંસદમાં ચર્ચા હાથ ધરવામાં આવશે. અને વિપક્ષે આ જે સંસદનું જે શિયાળુ સત્ર છે જે 1 ડિસેમ્બરથી લઈને 19મી ડિસેમ્બર સુધી ચાલવાનું છે તેમાં સરકાર પર આરોપ લગાવ્યો છે કે ઇતિહાસમાં આ સૌથી ટૂંકામાં ટૂંકું સત્ર છે. આમ હાલમાં તો જે સરની કામગીરી છે તેને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ પછી રેણુકા ચૌધરી જે એમણે કૂતરું લઈને આવ્યા અને પછી જે કૂતરાવાળું તેમણે નિવેદન આપ્યું તેને લઈને પણ ખૂબ ભારે હંગામો થયો હતો. અને આ પછી હવે દિલ્હીમાં જે પ્રદૂષણની સ્થિતિ છે તેને લઈને પણ વિપક્ષે હવે આજે હંગામો મચાવ્યો છે. અને સાથે જ પ્રિયંકા ગાંધી વોડ્રાએ અને મલ્લિકાર્જુન ખડગે જે રૂપિયાની જે સ્થિતિ છે ડોલરની તુલનામાં તેને લઈને પણ તેમણે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.